કેમ છો મારા ફિનોલિયન સાવજો? મજામાં? દર વખતે આપણી એક જ વાત હોય, 100 વાતની એક જ વાત હોય. આગળના બધા લેક્ચરનું પહેલેથી રિવિઝન કરી લો, પરફેક્ટ રિવિઝન કરો અને પછી આ જોવો. બીજી વસ્તુ કહો, આજે એક્સરસાઇઝ એક્ઝામ્પલ ગણશું બધા. આગળની જે થિયરી ભણ્યા છીએ આપણે, સંતુલન અચળાંકની ભણેલા છીએ, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની, પછી સાંદ્રતા કોષની ભણેલા છીએ, નન્સ ઇક્વેશનની બધી ભણેલા છીએ. આજે બધાના એક્ઝામ્પલ કરશું, सम्स બધાને કરશું. બીજી વસ્તુ તમને કહી દઉં કે એક્ઝામમાં જે सम्स પૂછે ને એક્ઝામમાં, એ તો ત્રીજા સ્ટેપે અને ચોથા સ્ટેપે તો આન્સર આવી જતો હોય. એમાં લોગેરિધમ તમને ખ્યાલ છે, ઓલા 5 કીધા હતા એ યાદ રાખવાનો હોય. પછી ડિટેલમાં લોગેરિધમની જરૂર પડશે આગળ, ત્યારે હું તમને આખું લોગ એન્ટીલોગ કેવી રીતે શોધું એ પણ તમને ડિટેલમાં સમજાય. આમ તો આવડતું જ હશે, પણ છતાં બી હું સમજાવીશ, કારણ કે કેમિકલ કાઇનેટિક્સમાં બહુ જરૂર પડશે એની. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં બહુ લોગેરિધમની જરૂર ના પડે. પહેલામાં તો બહુ લોગેરિધમની જરૂર પડશે કેમિકલ કાઇનેટિક્સમાં, એટલે કે રાસાયણિક ગતિ કહેવાય. એમાં ડિટેલમાં આમ જ જો કે સમજાવી દઈશ, પણ એમાં તો ડિટેલમાં આપણે સમજશું. ફરી પાછા 2 વખત સમજશું આપણે. આજે કોમ્પ્લિકેટેડ અત્યારે હું તમને કરાવીશ કે જેમાં કેલ્ક્યુલેશનમાં તમારે જરૂર પડે, એમાં હાથેથી કેલ્ક્યુલેશન કરો યા તો કેલ્ક્યુલેટરથી. અત્યારે તો મારા ખ્યાલ ઇઝીલી થઈ જાય એટલે કેલ્ક્યુલેટરથી જ કરતા હશો. એક્ઝામમાં કેલ્ક્યુલેટર નથી આપતા એ બી તમને ખ્યાલ હશે. પણ એક્ઝામમાં જે ક્વેશ્ચન્સ પૂછાય ને એમાં તો ત્રીજા અને ચોથા સ્ટેપે સિમ્પલ log 2 log 3 એવા જ લોગ આપેલા હોય. એમાં મેઇન એક્ઝામમાં તમારી પાસે જે પૂછે ને કન્સેપ્ટ મેઇન હોય. તમને જે ક્વેશ્ચન કાઢવાનો હોય ને કન્સેપ્ટ મેઇન હોય. પણ પ્રેક્ટિસ જ એવડી કરશું કે ગમે એટલો કોમ્પ્લિકેટેડ આવે તો બી આપણે આરામથી સોલ્વ થઈ જાય. ચલો, સૌથી પહેલા ફર્સ્ટ સમ, 298 કેલ્વિન તાપમાને નીચે આપેલી કોષનો પોટેન્શિયલ ગણવા. કોષનો પોટેન્શિયલ ગણવાનો છે. એક કામ કરો, તમે આ બધાય હું ગણાવું ને પછી તમે કરો. હવે આગળની તમને થિયરી પરફેક્ટ હોય ને, થિયરી પરફેક્ટ, તો તમને આ ક્વેશ્ચન ઇઝીલી આવડી જાય. એટલે તમારે સીધું ફેરમાં નથી લખવાનું, રફમાં લખવાનું છે. એન્સર પણ મેં અહીં આપી દીધો, જોઈ લો. આનો આ એન્સર જોઈ છે, હું કરાવીશ જ આ. પણ તમારે એક વસ્તુ જોઈ લો, 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનું પોટેન્શિયલ શોધો. પહેલી વસ્તુ સાંભળજો. માની લો કે તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના એક્ઝામ્પલ તમને ઓછા ભાવતો, ઘણા બધા એવા છે કે એને એ ખ્યાલ આવ્યું કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આટલું બધું ઇઝી હોય છે એમ. ઘણા બધા મને લોટ્સ ઓફ મેસેજ આવ્યા કે સર આટલું બધું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઇઝી હોય છે, એ તો ખબર જ નહોતી. એમ અમે તો ઓપ્શનમાં કાઢી નાખ્યું હતું 12થમાં, સમજાતું જ નહીં ક્યારે ઓક્સિડેશન થાય ક્યારે રિડક્શન. ઇન શોર્ટ તમને ખ્યાલ આવ્યો, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સમજવા માટે એક જ ફંડા છે, ઓલી સંખ્યા રેખા. સંખ્યા રેખા દોરો એટલે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આવડી જાય. હું ખુદ જોઈ સંખ્યા રેખા કરાવ્યા વગર એમણે ગપ્પા મંડુન મારવા કે આનું ઓક્સિડેશન થાય, આનું રિડક્શન, તમને જ ના આવડે. જેને સંખ્યા રેખા દોરીને તમે સોલ્વ કરો ને, એટલે કોઈ પણ ક્વેશ્ચન એવો નથી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો કે તમને ના આવડે. ચલો, પહેલી વસ્તુ જુઓ. આમાં ખાસ ક્ષાર સેતુની આજુબાજુમાં, સોલ્ટ બ્રિજ જે છે એની આજુબાજુમાં, અહીંયા જુઓ કાઉન્સમાં 0.6 મોલર ને 0.3 મોલર. આમાં કયો યુઝ કરો? નીચે આપેલા કોષનો પોટેન્શિયલ કીધો છે, તો કોષનો પોટેન્શિયલ કયો ગણવાનો? ઈ સેલ ગણવાનો કે ઈ નોટ સેલ ગણવાનો? પહેલી વસ્તુ તો ઈ સેલ કેલ્ક્યુલેટ કરવાનો કે ઈ નોટ સેલ કેલ્ક્યુલેટ કરવાનો? તો એના માટે સમજો. અહીંયા શું આપેલું જોવો જી. સાંદ્રતા જે છે ને, કોન્સન્ટ્રેશન સાંદ્રતા 1 મોલર નથી. અને સાંદ્રતા 1 મોલર ના હોય ને, સાંદ્રતા 1 મોલર ના હોય ને, તો એનો મતલબ સમજી લેવાનો કે કોષનો પોટેન્શિયલ એટલે ઈ સેલ શોધવાનો કીધો છે. અને આમે તે ઈ નોટ સેલ શોધવાનો કીધો, કોષનો પ્રમાણિત પોટેન્શિયલ એવો વર્ડ યુઝ કરે. અહીંયા થોડો પ્રમાણિત એવો વર્ડ યુઝ કરેલો છે. અને બીજી વસ્તુ કે ઝિંક અને કોપરનો તો પ્રમાણિત, આ ડેનિયલ સેલ કહેવાય, ખબર છે ને? ડેનિયલ સેલ, ડેનિયલ સેલનો તો પ્રમાણિત ઈ નોટ સેલ તો એમણામાં ખબર હોય કે આનો ઈ નોટ સેલ 1.10 વોલ્ટ હોય. આ તો મેં તમને કીધું જ છે, એ કંઈ તમને એક્ઝામમાં નહીં આપે. ચલો, આનું સોલ્યુશન કરવું છે. પહેલા સમજો શું કીધું છે. આ કોષનો પોટેન્શિયલ ગણો. તો આમાં તો પેલા પોટેન્શિયલ શોધવા માટે આ કોષ કેવો છે, પ્રમાણિત છે કે બિન પ્રમાણિત? તો અહીંયાથી જ ખ્યાલ આવી જાય કે આ કોષ છે બિન પ્રમાણિત કોષ છે. આ જો 1 મોલર બેયનું હોત તો એ બિન પ્રમાણિત નો હોત, તો એ શું હોત? પ્રમાણિત હોત. પણ બેયનું અલગ અલગ છે, તો આ બિન પ્રમાણિત છે, નોન સ્ટાન્ડર્ડ સેલ છે. અને બિન પ્રમાણિત કોષ માટે, બિન પ્રમાણિત કોષ માટે, બિન પ્રમાણિત કોષ એટલે નોન સ્ટાન્ડર્ડ સેલ માટે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ સીધું જો ઓલું લખીએ આપણે 0.0591, 0.0591 અપોન n લોગ. બે પોઝિટિવ હોય ત્યારે યાદ કરો, એનોડના છેદમાં કેથોડ. એનોડ કોણ છે? Zn2 પ્લસ, અને કેથોડ કોણ છે? Cu2 પ્લસ. આગળની પરફેક્ટ થિયરી ખબર હોય ને તો એક્ઝામ્પલ તો ફટ કરતો. ચોથા સ્ટેપે એન્સર આવવાનો, ચોથા સ્ટેપે તમને એન્સર મળી જવાનો. ચલો, ઈ સેલ
ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ તો તમને આનો ખ્યાલ જ હોય ને 1.10 વોલ્ટ ડેનિયલ સેલ છે. ડેનિયલ સેલના તો ઈ નોટ સેલ એમણામાં ખબર હોવા જોઈએ, એને કંઈ કેલ્ક્યુલેટ કરવા ના બેસે કંઈ. હા 12થમાં હોત તો કેલ્ક્યુલેટ કરવા બેસવાનું, તમે 12થમાં નથી અત્યારે. 0.0591 0.0591 અપોન n. n એટલે આનો વીજભાર કેટલો છે? એનો વીજભાર 2 છે ને, કોઈ પણ એકનો ઉપર યા તો નીચેનો કોઈ પણ એકનો લોગ Zn2 પ્લસ એટલે કે આ Zn2 પ્લસના દ્રાવણની સાંદ્રતા 0.6 છે અને Cu2 પ્લસના દ્રાવણની સાંદ્રતા 0.3 છે. હા માની લો કે તમને એમ કે આ કોષ સંતુલન, તો સંતુલન આ બેના ગુણોત્તરને કેસી લખીએ ખબર છે આપણે? બીજી વસ્તુ કે અહીંયા એક પોઝિટિવ એક નેગેટિવ આપેલો હોય તો ગુણોત્તર ન આપેલો હોય તો બેનો ગુણાકાર આપેલો હોય તોય તમારે કેસી જ મૂકવાનો હોય. પણ તમને એક જનરલી એક વસ્તુ કહી દઉં, સાંભળજો કે એક પોઝિટિવ ને એક નેગેટિવ હોય ને તો એ જનરલી એવા કોષ સંતુલનમાં આવે જ નહીં. પ્રેક્ટિકલી સંતુલનમાં જનરલી ક્યાં આવતા હોય ખબર છે? એક બે પોઝિટિવ હોય બે નેગેટિવ, પણ એક પોઝિટિવ ને એક નેગેટિવ હોય ને તો એ જનરલી પ્રેક્ટિકલી છે ને, પ્રેક્ટિકલી એ બે ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલનમાં આવતા જ ન હોય. બહુ ડિફિકલ્ટ છે આવા. હવે શા માટે ન આવતો હોય તો એના માટે તમારે એની ઉપર પીએચડી કરવું પડે. આપણે પીએચડી નથી કરવું, આપણે MBBS કરવું છે. કેમેસ્ટ્રીમાં આપણે નથી આવવું. આપણે તો કેમેસ્ટ્રી ક્યાં સુધી જોઈ છે? MBBSમાં એન્ટ્રી સુધી, મતલબ કે આ 12થનું નીટ, આખે આખું 12થનું નીટ પતી ત્યાં સુધી. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં જો હજી આથી ડિટેલમાં બહુ બધું હોય એ અમે નેટ કોચિંગ, આપણું CSI નેટ કોચિંગ છે ને એમાં કરાવતા હોય. એટલે એટલું બધું ઊંડું તમારે ઉતારવાની જરૂર નથી એમાં કે ભાઈ આ કે એમાં તો પ્રેશર, આ તમને સમજાવું છું ને, પ્રેશર કોનું વધારે હોય ને કોનું પ્રેશર ઓછું હોય ને, એ ખરેખર તો તમારે નીટમાં એવું નથી આવતું કે કોનું પ્રેશર. તમને ગેસ ઇલેક્ટ્રોડ એટલો બધો ડિટેલમાં પૂછતા પણ ખબર હોવી જોઈએ યાર. આમાં શું હોય, રેફરન્સ બુક તમે સોલ્વ કરતા હોય ખબર ન હોય તો રેફરન્સ બુકમાં ક્વેશ્ચન હોય પછી ફટકો તો મને મેસેજ કરે સાહેબ આ કેમ આવે છે, તો એના માટે પાછું મારે પહેલેથી તમને સમજાવવું પડે. એટલે એવું ના થાય એના માટે ફરી પાછું જોવો અહીંયા. ચલો આ ડેટા તો આટલા મૂકતા આવડે ને, આટલા ડેટા તો મૂકતા આવડશે જ. ચલો અહીંયા ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 1.10 માઇનસ 0.0591 0.0591 અપોન 2, યા તો આને ડિવાઈડ કરી નાખો લોગ પોઈન્ટ પરથી કેન્સલ 6/3 એટલે 2. હવે આ 2 અને આ 2 ઉડાડતા નહીં હો ક્યાંક, આ 2 ને આ 2 ને ઉડાડતા નહીં ભૂલથી નહીં. પછી 1.10 આનું સિમ્પ્લિફિકેશન સાદરૂપ 0.059 log 2 ની કિંમત કેટલી હોય 0.3010 ડિવાઈડ બાય 2. આ બધાનું સિમ્પ્લિફિકેશન સાદુરૂપ આપશો, અહીંયા આન્સર આપી દીધો છે મેં. કેટલો આવશે? 1.0911 વોલ્ટ. હવે એક તમને બીજી વસ્તુ સાંભળજો, સાંભળજો ખાસ. હંમેશા એક વસ્તુ યાદ રાખો, હંમેશા આ જે હું ટેકનિક કહું ને તમને એ બહુ તમારા માટે કામની છે. ખોટો ક્યારે એક્ઝામમાં નહીં પડે. મેથેમેટિકલી માની લો કે તમે ઉતાવળ કરવા ગયા તો બી ખોટો નહીં પડે. રીઝન સમજો. આપણો ઈ નોટ સેલ, આ સેલ છે, પેલા તો આ સેલ તમને જે આપેલો છે, આ કોષ, આ જે કોષ આપેલો છે એ બિન પ્રમાણિત છે, બરોબર? પણ પ્રમાણિત સ્થિતિમાં હોય, પ્રમાણિત સ્થિતિમાં તો પ્રમાણિત સ્થિતિમાં ઈ નોટ સેલની વેલ્યુ કેટલી હોય? પ્રમાણિત સ્થિતિમાં 1.10 વોલ્ટ હોય. બિન પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે એન્સર શું આવે જો હજી તો કે 1.09 આગળ 11, બરોબર છે? 1.09 આગળ 11 આગળ નથી લખતો હું. તમે વિચાર કરો, પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે 1.10 એટલે કે 1.10 રાખો ને, 10 રાખો, અને આ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ બિન પ્રમાણિત હોય ત્યારે 1.09 આટલો આવ્યો. કેટલોક ફેર આવ્યો? બહુ ઓછો, 0.01 નો ડિફરન્સ. હંમેશા યાદ રાખો, કોષ પ્રમાણિત હોય ને, પ્રમાણિત એની જે વેલ્યુ હોય ને, પ્રમાણિત સ્થિતિમાં જે વેલ્યુ હોય, અને બિન પ્રમાણિત સ્થિતિમાં આવે ને, બિન પ્રમાણિત સ્થિતિમાં ત્યારે બહુ મોટો ફેરફાર ના આવે. વધીને કેટલો ખબર? 0.05 એટલો ડિફરન્સ આવતો હોય. બહુ બધો ફેરફાર ન થાય. માની લો કે અહીંયા 1.10 વોલ્ટ હોય અને અહીંયા માની લો કે 0.5 વોલ્ટ થઈ જાય, એવું ક્યારેય ન આવે. જે પ્રમાણિત સ્થિતિમાં હોય ને, જે પ્રમાણિત એની બાજુનો જ આન્સર થોડો કેવો આમ જોઈએ ને તો 0.05 વોલ્ટ જેટલો જ, એટલો જ બહુ એનાથી ક્યારે અમુક સેલમાં આવશે, પણ એટલો બધો ડિફરન્સ ન આવી જાય કે આજ 1.10 વોલ્ટ હોય ને 0.50 વોલ્ટ, 1 વોલ્ટથી વધી જાય એવું ક્યારેય ના થાય. એટલે યાદ રાખજો, મેથેમેટિકલ કેલ્ક્યુલેશનમાં ક્યારેક ભૂલ થાય ને તો એ સીધી ખબર પડી જાય કે સાલું ઈ નોટ સેલ તો 1.10 હતું, તો ઈ નોટ સેલ તો આટલો હતો, તો ઈ સેલ આટલો બધો કેમ ચેન્જીસ આવ્યો હોય? બહુ જાજો ચેન્જીસ ન આવે, કારણ કે તમે જે અહીંયા માઇનસ કરો ને 0.0591, તમે 0.059
જો તમને થોડી કે મેથેમેટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય ને, અને મેથેમેટિક્સમાં ઇન્ટરેસ્ટ રાખો, ડૉક્ટર બીના પછી પૈસા કેમ ઉઘરાવશો? હોસ્પિટલો આ તમે જુઓ ને, કરોડોના ટર્નઓવર બધા કરે છે, એ કરોડોના ટર્નઓવર કેવી રીતે કરશો જો મેથેમેટિક્સ નહીં આવડે તો? એટલે ખોટા નથી ઉઘરાવવાનો, કોઈને આવ્યા ભેગો કાપી જ નાખવાનો, કાતર જ મૂકવાની, એવું નથી કરવાનું. પણ મારો કહેવાનો મિનિંગ એ કે 0.05 આના મલ્ટિપ્લિકેશનમાં તમે ગમે એટલી વેલ્યુ મૂકો ને તો ખૂબ નાની રહેવાની. આખી આખી વેલ્યુ કેવી રહેવાની? ખૂબ નાની રહેવાની, એટલી કિંમત છે. તો આમાંથી આ બાદ કરો તો ખૂબ ઓછું બાદ થાય, ને ખૂબ ઓછું બાદ થાય એનો મતલબ કે એની નજીકનો જ આન્સર આવે. સો ફ્રેન્ડ્સ, પહેલા આખો એક્ઝામ્પલ લખી લો, બરોબર? ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન. કોષમાં નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે, આ પ્રમાણેની પ્રક્રિયા થાય છે, તો આનો ઈ સેલની ગણતરી કરો. આના શું કરવાનું છે? ઈ સેલની ગણતરી કરવાની છે. આનો ઈ નોટ સેલ તમને આપી દીધો છે, ઈ નોટ સેલ આપી દીધો છે, આના ઈ સેલની ગણતરી કરવાની છે. જો આગળનામાં ઈ નોટ સેલ નહોતો આવ્યો, કારણ કે ડેનિયલ સેલ હતો. જનરલી તમને ડેનિયલ સેલ નથી આપતા. તો આનો ઈ સેલ 2.96 વોલ્ટ થાય, બરોબર છે? એ તમારે ગણતરી કરીને મને અત્યારે જ કાઢી આપવાનો છે. ગણતરી કરીને ચલો પહેલા કાઢી આપો આ, બરોબર? ચલો હવે આ ક્વેશ્ચનનું સોલ્યુશન. આઈ હોપ કે તમને આનો આન્સર મળી જ ગયો હશે. અને જો સોલ્યુશન તમારું પરફેક્ટ જ હોય તો પછી કાંઈ કરવાની જરૂર નથી, પણ છતાં બી ઇન શોર્ટ કે થોડુંક સોલ્યુશન જોઈ લેજો. આમાં વિધાઉટ કેલ્ક્યુલેટર બી આ કેવી રીતે સોલ્વ કરી શકાય, ઇન શોર્ટ કે ઇઝીલી કેમ સોલ્વ કરી શકાય એના માટે. ચલો આ તો તમને સૂત્ર ખબર જ હશે. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.0591 અપોન n log. બે પોઝિટિવ છે. બીજી વસ્તુ કે આ તમને સેલ રિપ્રેઝન્ટેશન કોષ નિરૂપણ નથી આપેલું, પ્રક્રિયા આપેલી છે, કોષ નિરૂપણ નથી આપેલું. આમાં ભૂલથી એનોડના છેદમાં કથોડ કરતી વખતે મોસ્ટલી સ્ટુડન્ટ શું કરે ખબર? Ag+ ના છેદમાં Mg2+ કરી નાખે. એવું નથી. આ કોષ નિરૂપણ નથી, આ કોષ પ્રક્રિયા છે. આ તો આમાં પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ એટલે કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા આવું હોય ને, Mg2+ અપોન Ag+ નો સ્ક્વેર. પછી એવું ના કહેતા સિલી મિસ્ટેક થઈ ગઈ. પહેલા જોવાનું ખાસ કે કોષ પ્રક્રિયા છે કે કોષ નિરૂપણ છે. અને જો કોષ પ્રક્રિયા હોય તો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા આવું આવશે ને. ચલો અહીંયા ઈ સેલ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઈ સેલ તો આપણે જોવાનો છે. ઈ સેલ શું હશે? ઈ નોટ સેલ તો આપી જ દીધો છે 3.17 વોલ્ટ. આની પહેલા જ મેં તમને કીધું હતું, ખ્યાલ છે? 3.17 વોલ્ટ છે. તો ઈ સેલ 2.96, એનો મતલબ કે આ 3 થયો હોય ને તો બહુ મોટો ફેર નથી થયો, કાંઈ ઝાઝો ફેર ન કહેવાય યાર, એની નજીકનો જ આવે. ઇન શોર્ટ આ 3.17 ને આ 2.17 એવો 1 વોલ્ટનો ફેરફાર થઈ ગયો, એવું ક્યારેય ના બને, શક્ય જ નથી એટલું બધું. 3.17 વોલ્ટ માઇનસ 0.0591. અહીંયા n કેટલો મૂકો તો કે 2. કેમ ખબર પડે 2? તો આ રિએક્શન જુઓ, અથવા તો કોઈ પણ વીજભાર ચેક કરી લો. કેટલો છે વીજભાર આનો? +2 વીજભાર, મતલબ અહીં 2 આવશે, બરોબર? લોગ Mg2+ ની સાંદ્રતા કાઉસમાં આપી દીધી છે 0.13 વોલ્ટ. આગળ પાછળ 0 લખવાની જરૂર નથી કાંઈ. 0.13 વોલ્ટ આગળ 0 લખવું પડે, પાછળ ન લખો તો હાલે. આ પાછળના 0 પાછા લખવા પડે, 0.0001. અને આનો શું આપેલો છે તો કે સ્ક્વેર આપેલો છે આનો, બરોબર? ચલો હવે આના સિમ્પ્લિફિકેશનમાં મોસ્ટલી આટલો આંકડા જોઈને બી ગ્રુપ રાખેલું હોય તો બી જ જાતા હોય. ડરના મના હે લોગ. આને હું આવી રીતે લખી શકું, જો 13 ગુણ્યા 10 ની -2 ઘાત. આને એમ લખી જાય 13 મલ્ટીપ્લાય 10 -2. આ 0.1 છે તો 0.1 પછી 4 આંકડા છે તો આને આમ લખી શકાય 10 -4 એનો સ્ક્વેર. 10 -4 થયો ને, અથવા તો 1 × 10 -4. અને 1 × 10 -4 લખવાની જરૂર નથી, સીધું 10 -4 લખીને કાંઈ એનો સ્ક્વેર લખેલો છે આ. ચલો અહીંયા 3.17 માઇનસ 0.0591 અપોન 2 log 13 મલ્ટીપ્લાય 10 -2. આને ગુણાકાર કરો તો 10 -8 થાય. અને 10 -8 ઉપર જાય તો 10 +8 થઈ જવાનું. હવે આવું તો સિમ્પ્લિફિકેશન પેલા ધોરણવાળાની આવડે. હા ચલો 0.0591 અપોન 2 log આ 13 મલ્ટીપ્લાય આ 10 શું થવાના? +6 થવાના.
અને આવા કેસમાં હવે શું કરવાનું હોય ખ્યાલ છે? ગુણાકાર હોય તો શું થઈ જતો હોય? એનો સરવાળો થઈ જતો હોય. ગુણાકાર હોય તો સરવાળો થઈ જતો હોય, બરોબર. અહીંયા 3.17 માઇનસ 0.0591 અપોન 2, આને હું આમ આપી શકું log 13 પ્લસ log 10⁶, બરોબર. આ log 13 પ્લસ 10⁶ આપી શકાય. ચલો એના પછી આ શું કહેશો? આને 3.13, આને 2 વડે ડિવાઈડ કરી નાખો તો બી ચાલશે. જો 0.0, આને 2 વડે ડિવાઈડ કરશો તો ખાલી 1 વધશે. 1 માટે પાછા 9, પાછું 1 વધશે, એના માટે પાછા 5, એટલે 295 યાદ રાખી લેવાય ડાયરેક્ટ, કારણ કે મેક્સિમમ 2 આવશે અહીંયા. 0.0295 યાદ રાખી લેવાના. આને ડિવાઈડ કરો એટલે આટલા આવશે. હજી આગળ આવ્યા જ રાખે, પણ આગળ લખવાની કાંઈ જરૂર નથી એટલી બધી. આને કહેવાય log 13. આનો લોગ કેમ કાઢવો એ આપણે ડિટેલમાં સમજશું જ, બરાબર છે. log 13 કેવી રીતે કાઢી શકાય? તમને તો એક્ઝામમાં તો આપેલો ન હોય લોગ ટેબલ, તો એ log 13 કેમ કાઢવો સમજીએ હમણાં. પણ પેલા આટલાનું સોલ્વ કરી દઈએ. 6 આગળ આવે તો 6 log 10, અને 6 log 10 હોય તો log 10 ની વેલ્યુ કેટલી થવાની? જનરલી log 10 ની વેલ્યુ કેટલી થાય? તો કે ફિક્સ જ છે ને, log 10 ની વેલ્યુ 1 થવાની. આનો લોગ કેમ કાઢવો? 13 નો લોગ કેમ કાઢાય? કેવી રીતે 13 નો લોગ કાઢવાનો હોય? એના માટે જોજો, સમજો. અત્યારે હું ખાલી એમણે લખું છું log 13, બરાબર છે, log 13. હવે ફરી પાછું 3.17 માઇનસ 0.0295 log 13. તમે એક વસ્તુ વિચારો, જોજો અહીંયા log 12 હોત ને કદાચ log 12, તો આને હું આમ લખી શકત log 2 મલ્ટીપ્લાય 6, 6 દુ ને 12, તો આને આમ લખી શકાય log 2 પ્લસ log 6, આવું લખી શકાય. log 2 એટલે 0.3010 પ્લસ log 6 એટલે ફરી પાછું log 6 ને હું એવી રીતે લખી શકું log 2 મલ્ટીપ્લાય 3, 2 તેરી 6, તો આ 0.3010 પ્લસ log 2 એટલે પાછું 0.3010 પ્લસ log 3, ગુણાકારનો સરવાળો થઈ જાય, log 3 એટલે 0.4771. ટૂંકમાં આ બધાનો સરવાળો કરો ને, આ બધાનો સરવાળો એટલે log 12 નો આન્સર આવે. આ બધાનો સરવાળો કરો એટલે કેટલાનો આવે? log 12 નો આન્સર આવે. એના કરતાં થોડોક જ વધારે log 13 નો આવી જાય. થોડોક વધારે તમારે મૂકી દેવાનો. હવે પાછો થોડોક વધારે કેટલો મૂકો એ કેમ ખ્યાલ આવે કે કેટલો વધારે મૂકી શકાય? તો એક વસ્તુ વિચારો, log 10 હોત કદાચ ત્યાં log 10, તો log 10 ની વેલ્યુ કેટલી આવે? 1 આવે. તો આ જે કાઢશું આપણે log 12 ની આવશે. તમે સરવાળો કરીને જે આન્સર કાઢશો એ log 12 ની વેલ્યુ આવશે. તો log 10 કરતા log 12 ની વેલ્યુ કેટલી વધે છે? હવે આ બધાનો સરવાળો કરતો તો આવડે ને, 0.3010, 0.3010, 0.4771, આ બધાનો સરવાળો કરતા તો આવડે. 1, 7 ને 1, 8 ને 1, 9, 7 પાછા એમણમ, 4 ને 3, 7 ને 3, 10 ની 0 વધી પડી 1, ટૂંકમાં 1.0791. આ log 12 નું. log 10 ની કેટલી હોય? ખાલી 1. તો એના કરતાં કેટલો વધ્યો? તો કે થોડો કેવો વધ્યો? તો એના પ્રમાણે log 13 ની પછી તો આના પછી હું કેમિકલ કાઇનેટિક્સમાં એ પણ સમજાવીશ. કેમિકલ કાઇનેટિક્સમાં નહીં, ચાલો ઇલેક્ટ્રોમાં જ સમજાવી દઈશ આગળ. સ્પેશિયલ એક લોગેરિધમનો લેક્ચર બનાવશું. લોગેરિધમ કેમ કાઢો, એન્ટી લોગ કેમ કાઢો, એના માટેનું. એક્ઝેક્ટ log 13 ની પણ વેલ્યુ કાઢી શકશો આપણે. એક્ઝેક્ટ log 13 ની વેલ્યુ કેમ કાઢવી એ પણ આપણે સામે કાઢશું, બરોબર. એના માટે હું તમને પહેલા જ અનાઉન્સમેન્ટ કરી દઈશ કે તમારી સામે log ટેબલ રાખજો, ખાલી પ્રૂફ કરવા માટે, જોવા માટે નહીં. log એમાંથી જોવા માટે નહીં, ખાલી પ્રૂફ કરવા માટે. log 10 ની વેલ્યુ 1 હોય ને log 12 ની વેલ્યુ આપણે આટલી કાઢેલી, પછી તમને એમાંથી અપડેટેડ log 13 ની વેલ્યુ કેમ કાઢીને એ પણ સમજાવીશ કે ભાઈ log 13 ની વેલ્યુ કેમ કાઢી શકાય. એ પણ હું તમને પરફેક્ટ સમજાવીશ કે log 13 ની વેલ્યુ આવી રીતે કાઢાય, બરોબર. સો ફ્રેન્ડ્સ, આ જોઈ લેજો ખાસ. અહીંયા log 13 ની વેલ્યુ આના ઉપરથી તમારે મૂકવાની રહેશે, પ્લસ આ તો 6 log 10 તો 1 થઈ જાય, અને પછી એનું સાદુરૂપ આપશો એટલે છેલ્લે તમને 2.96 આટલો આન્સર આવશે. પણ બીજી વસ્તુ કહી દઉં, એક્ઝામમાં તમારે નીટની એક્ઝામમાં આવા log 13 ને log 14 ને એવા ક્યારેય નહીં આવે. આવે તો હું સિમ્પ્લિફિકેશન કેમ કરવું એ ડિટેલમાં આખું લોગેરિધમ હું તમને સમજાવીશ. લોગેરિધમનું આખું કેલ્ક્યુલેશન સમજાવીશ કે આટલી રીતે કરી શકાય કે તમારે વિધાઉટ લોગેરિધમ, વિધાઉટ કેલ્ક્યુલેટર સીધો તમે આન્સર કાઢી શકો આનો.
એના માટે એક આખો લેક્ચર શૂટ કરીશ, બરોબર? આ અત્યારે લખી લો. ચલો 2.96. આમ તો થોડોક તો તમને હિન્ટ આવી જ ગયા છે કે આ કેવી રીતે આન્સર કાઢ્યો છે. ચલો, આ જે ક્વેશ્ચન હતો એનો આન્સર છે 2.96 વોલ્ટ. આ આન્સર તમારે આવવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, શું આપેલું છે? Ag+2 Ag અર્ધ કોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ. આ નો આપ્યો હોય તો તમને સિલ્વરનો તો ખબર જ હોય. સોનું અને ચાંદી, સોનું તો આમ તો ક્યારે નહીં આવે જનરલી, પણ ચાંદીનું તમને ખબર જ હોય. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ ગણો. હવે તમને કીધું છે નીચે આપેલા કોષનો પોટેન્શિયલ એટલે પ્રમાણિત શોધવાનો કે બિન પ્રમાણિત શોધવાનો? ફરી પાછું શું કીધું મેં? આનો પ્રમાણિત શોધવાનો કે બિન પ્રમાણિત? તો ચોખ્ખી જ વાત છે. અહીંયા જોઈ લો, અહીંયા શું આપ્યું છે? 1 મોલર 1 મોલર નથી, તો 1 મોલર 1 મોલર ન હોય તો શું શોધવાનું? બિન પ્રમાણિત શોધવાનું હોય. આ ક્વેશ્ચન એ તમને આરામથી આવડે. આખો ક્વેશ્ચન સોલ્વ કરો. આન્સર પણ તમને આપી દીધો છે. આ પ્રકારનો આન્સર આવવો જોઈએ. સિમ્પલ. ખાલી શું મૂકવાનું છે આમાં? બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનો કીધો છે. પહેલા તો તમને એટલો ખ્યાલ આવી જાય કે આ કોષ છે એ સાંદ્રતા કોષ છે. પહેલા એ આઈડિયા આવી જાય કે આ જે કોષ આપેલો છે એ શું છે? સાંદ્રતા કોષ. કેમ ખબર પડે આ સાંદ્રતા કોષ? બે સાઈડ રોડ સરખા છે. જો બે સાઈડ રોડ સરખા હોય એટલે આ કેવો કોષ કહેવાય? સાંદ્રતા કોષ કહેવાય. ચલો, આનું સોલ્યુશન E cell is equal to E naught cell. E cell is equal to E naught cell minus 0.0591 upon n log એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. કારણ કે બે પોઝિટિવ જ છે ને, બે પોઝિટિવ હોય ત્યારે એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. E cell યાદ કરો, આ તમને ખાલી ભૂલ કરવા માટે આપ્યું છે. 0.80 વોલ્ટ આની કઈ જરૂર નથી. કેમ જરૂર નથી? હવે સાંદ્રતા કોષ હોય ત્યારે યાદ કરો નહીં, મેં તમને કીધું તું સાંદ્રતા કોષ હોય ત્યારે શું હોય? E naught cell 0 જ હોય. આ સાંદ્રતા કોષ હોય ત્યારે E naught cell 0 જ હોય, એની કઈ જરૂર નથી. આપણે -0.0591 upon n log. પહેલા એક કામ કરીએ આપણે, સાંભળજો. એનોડના છેદમાં કેથોડ લખ્યું ને, અહીંયા આવું લખીએ. Ag+ એનોડનો એની સાંદ્રતા છેદમાં Ag+ કેથોડનો. હવે આ +1 છે ને, એટલા માટે અહીંયા n બરાબર કેટલો લખવો પડે? તો કે 1 લખવો પડે. લોગ એનોડની સાંદ્રતા કેટલી છે? તો 0.25 છે. અને કેથોડની સાંદ્રતા કેટલી છે? તો 0.75 છે. બરાબર? એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. E cell is equal to -0.0591 upon n લખવાની જરૂર નથી. લોગ 0.75 છેદમાં છે ને 0.25 ઉપર છે, તો આ 25 તેરી 75 1/3 થાય. આવું તો સિમ્પલ આવડવું જોઈએ. 25 તેરી 75. આ 0.0591 આ log 3 કરી નાખું. log 3 તો આ માઇનસનું પ્લસ થઈ જાય આગળ. યાદ કરો, આ કન્સેપ્ટને સમજાવેલો હતો કે આ તમે ચેન્જ કરો તો log 3 થઈ જાય, અને log 3 થાય તો આગળ માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો આ 0.0591 અને આ 0.4771, આટલા તો યાદ રહે ને. આ બેનો ગુણાકાર કરો તો E સેલની વેલ્યુ અહીંયા મેં તમને આપેલી જ હતી. તમે ગુણાકાર કરીને કાઢો. શું આપી છે? 0.082. 0.082 નહીં, 0.0282 આટલા વોલ્ટ આપેલી છે. સમજો, જોજો હું જે આ વસ્તુ કહે. સાંદ્રતા કોષનો E naught સેલ કેટલો હોય? તો કે 0.00 વોલ્ટ હોય. E સેલ કેટલો આવ્યો? તો કે 0.0282 વોલ્ટ આવ્યો. હંમેશા યાદ રાખો, હંમેશા સાંદ્રતા કોષ હોય ને, સાંદ્રતા કોષ, એનો E સેલ 0 ની નજીકનો જ હોય. કારણ કે E naught સેલ જે હોય ને, E naught સેલ શું હોય? સાંદ્રતા કોષનો 0 હોય. તમારે પહેલેથી જ તમને ઓપ્શનમાં ખબર પડી જવી જોઈએ કે સાંદ્રતા કોષ પૂછ્યો ને, સાંદ્રતા કોષ, તો એનો E સેલ છે ને 0 ની નજીક જ આવશે. સાંદ્રતા કોષ જો હોય ને તો એનો E સેલ છે ને 0 ની નજીક જ આવે. આ ફિક્સ જ હોય. હંમેશા એટલી વસ્તુ યાદ રાખવાની. આ E naught સેલ છે ને આ E સેલ છે, આવી ગયો 0 નજીક. જો આ 0.02 એટલે આમ તો કઈ વોલ્ટ કહેવાય યાર. સાંદ્રતા કોષના E સેલ ખૂબ જ નાના હોય. તમને એવો ક્વેશ્ચન પૂછે કે કયા પોટેન્શિયલ, કોના પોટેન્શિયલ ખૂબ ઓછા વોલ્ટ ધરાવે? તો સાંદ્રતા કોષના. કારણ કે સાંદ્રતા કોષનો ખુદનો E naught સેલ 0 હોય તો E સેલ શું હોવાનો? કંઈ એટલો બધો ન હોય, 0 ની નજીકનો જ હોય.
ટૂંકમાં એનાથી કાંઈ ફેર ન પડે, એટલો બધો વોલ્ટ. સાંદ્રતા કોષ એટલા બધા વોલ્ટ ના આપે. લખી લેજો. આ હું જે બોલું છું ને લખજો ખાસ, કોણ કેટલા વોલ્ટ આપે. ચલો શું પૂછ્યું છે? 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ ગણો. આ કોષનો પોટેન્શિયલ પહેલા તો તમને જોઈને ખબર પડી જાય છે કે આ સાંદ્રતા કોષ છે. બે સાઈડ કોપર છે એટલે સાંદ્રતા કોષ. તમને આનો આન્સર પહેલેથી જ ખબર પડી જાય કે 0.0 સમથિંગ હશે. 0 ની નજીકનો જ આન્સર હોય. આખે આખો તમે ગણો આને. ફરી પાછો આનું સોલ્યુશન કેમ કરશું ભાઈ? લાવો આનું સોલ્યુશન કેવી રીતે થાય? પહેલી વસ્તુ કે ઈ સેલ નન્સ સમીકરણ મૂકી દેવાનું. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.0591 અપોન એન લોગ. બે પોઝિટિવ છે, બે પોઝિટિવ છે તો શું કરવું? બે પોઝિટિવ છે તો એનોડના છેદમાં કેથોડ કરવું. Cu2 પ્લસ એનોડની સાંદ્રતા છેદમાં Cu2 પ્લસ કેથોડની સાંદ્રતા એનોડના છેદમાં કેથોડ કરવું. આ ઈ સેલ શોધવાનો કીધો છે તમને. ઈ નોટ સેલ ફિક્સ જ હોય, 0 ની નજીક, એટલે 0 જ હોય તો ઈ સેલ 0 ની નજીકનો જ આવવાનો. 0.0591 એનની જગ્યાએ શું લખી નાખવાનું? 2 લખી નાખવાના. એનની જગ્યાએ શું લખી નાખવાનું? 2 લખી નાખવાના. લોગ Cu2 પ્લસ એનોડ તો કેટલું છે એમાં? એનોડમાં તો કે 0.1 મોલર જેટલું ભર્યું છે. Cu2 પ્લસ કેથોડ એમાં કેટલું છે? તો ખાલી 1 મોલર ભર્યો છે. બરોબર. તો આ તો 0 થઈ ગયો, માઇનસ 0.0. આને યાદ કરો, 295 મેં તમને કીધું હતું. કેટલું રાખવાનું? 295 રાખવાનું. આટલાને 2 વડે ભાગો એટલે 295 આવશે. લોગ આ 0.1 એટલે 10⁻⁻1 કહેવાય. અને 10⁻⁻1 ને આગળ આવવા દો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એક સ્ટેપ લખી આવો ને, માઇનસ 0.0295 આગળ આવે તો -1 log 10 તો માઇનસ માઇનસ તો પ્લસ 0.0295 વોલ્ટ. એક્ઝામમાં તો તમને આવા જ પૂછાશે, સીધા જ આન્સર આવતો હોય. એક્ઝામમાં તમારું મેથેમેટિક્સ ઓછું ચેક કરવું હોય, કન્સેપ્ટ જાજા ચેક કરવા હોય. અને ક્યારેક તો એવું થાય કે આ તમને પહેલેથી જ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સાંદ્રતા કોષનો એક્ઝામ્પલ આવ્યો તો એનો આન્સર છે ને એ આની નજીકનો જ હોય, 0 ની નજીકનો જ હોય સાંદ્રતા કોષ હોય એટલે. કારણ કે સાંદ્રતા કોષનો પોટેન્શિયલ ખૂબ નાના હોય. સૌથી મસ્તીનો આન્સર ક્વેશ્ચન આ સંતુલન અચળાંક વાળો, વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી એમપી. સંતુલન અચળાંક, સંતુલન અચળાંક એટલે યાદ કરો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કેસી. સંતુલન એ પ્રક્રિયા. અને એક હંમેશા એક વસ્તુ યાદ રાખજો, માની લો કે તમને ક્યાંય પણ ગણતરી કરતી વખતે ઈ સેલ માઇનસમાં આવે ને, ઈ સેલ માઇનસમાં, ઈ સેલ, તો સમજી લેવાનું કે આપણે જેને કેથોડ માની છીએ એનોડ છે ને, એનોડ માની છીએ ને કેથોડ છે. ટૂંકમાં પ્રક્રિયા થાય જ નહીં. ઈ સેલ માઇનસમાં આવે ને, ઈ સેલ માઇનસમાં, તો એનો મતલબ સમજવાનો પ્રક્રિયા હકીકતમાં થાય જ નહીં. પ્રક્રિયા પોસિબલ જ નથી, ઉલટી થાય અથવા તો શું થાય? ઉલટી. પ્રક્રિયા પોસિબલ ક્યારે થાય ખબર છે? ઈ સેલ પ્લસમાં હોય ને, ઈ સેલ પોઝિટિવ, તો જ રિએક્શન પોસિબલ છે. બાકી ઈ સેલ ક્યાંય પણ નેગેટિવ આવે ને એટલે સમજી લેવાનું આ પ્રક્રિયા શક્ય ન થાય. સમજણો કાંઈ? ચલો સમજો ખાસ. પ્રક્રિયામાં સંતુલન અચળાંકની ગણતરી કરો. સંતુલન અચળાંક એટલે યાદ કરો કે સી. સંતુલન અચળાંક કરતા પહેલા ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.0591 અપોન એન લોગ. હવે આમાં બે પોઝિટિવ એટલે શું કરે ખબર? એનોડના આમ લખી નાખે, એનોડના છેદમાં કેથોડ. આમાં ભૂલ ના કરવી, કોષ નિરૂપણ નથી બોલ્યા, કોષ પ્રક્રિયા. આપને એટલી ટેવ પડી ગઈ હોય ને એનોડના છેદમાં કેથોડની, તો સાલું આ નહીં છે ને એમ લખી આવી Ag પ્લસના છેદમાં Cu2 પ્લસ. આ કોષ પ્રક્રિયા છે, કોષ નિરૂપણ નથી. આ શું છે? કોષ પ્રક્રિયા છે. તો આમાં નિપજની સાંદ્રતા Cu2 પ્લસ છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા Ag પ્લસનો સ્ક્વેર, આમ લખવાનું હોય. ચલો જોજો હવે. હવે સંતુલને, મને એક વસ્તુ કહો, સંતુલને મેં તમને આની પહેલાં કીધું હતું સંતુલને શું 0 હોય? તો કે ઈ સેલ 0 હોય. સંતુલન સ્થિતિમાં ઈ સેલ 0 થઈ જાય. ઈ નોટ સેલ, તો તમને આનો ઈ નોટ સેલ અરે આપી દીધો છે 0.46. જો ગણવું નથી પડે. માની લો કે નો આપ્યો હોય, તમને કોપરની ખબર હોય, કોપર 0.34 વોલ્ટ હોય અને સિલ્વર 0.80 વોલ્ટ હોય. બે તો યાદ રહે ને. 0.34 કોપર હોય, 0.80 સિલ્વર હોય. એનો 0.46 આપી જ દીધો છે અહીંયા.
.46 નો બોલે હકીકતમાં મેથેમેટિક્સમાં જો તમે ભણતા હોય ને તો 0.46 બોલાય આને માઇનસ 0.0591 અપોન n કેટલો તો કે 2 કેમ ખબર પડે 2 ગમે તે એક વીજ વાર જોઈ લો આ +2 છે તો એ 2 log હવે Cu2+ ની સાંદ્રતા કેટલી છે ભાઈ Cu2+ ની સાંદ્રતા જોજો ખાસ પહેલા તો Cu2+ ની સાંદ્રતા થોડી લેવાની હોય લાવ અહીંયા તો સીધો કેસી જ ના લેવાનો હોય તમને શોધવાનું સંતુલન અચળાંક કીધો છે તો સંતુલન અચળાંક કોને કહેવાય આ સાંદ્રતાઓના ગુણોત્તરને સંતુલન અચળાંક કહેવાય પછી જો ક્યારેક એવું આપી દીધું હોય એક પોઝિટિવ હોય ને એક નેગેટિવ તો બેનો ગુણાકાર થાય તો ગુણાકાર નહીં કેસી જ લખીને આવવાનો પછી ન્યાય એમ નહીં કહેવાનું કે ના હું નહીં કેસી લખું એને કે ગુણોત્તર થોડો છે એમ પણ જનરલી એક પ્લસ ને એક માઇનસ હોય ને એ સેલ પ્રેક્ટિકલી લાવજો જ ખરા ક્યારેક સંતુલનમાં ખબર પડી જાય તમારી એ પોસિબલ જ નથી અઘરું છે બહુ ચલો હવે પહેલા જ લખી હાલો જેમ છે એમ જ લખી આને અથવા તો આ માઇનસ વાળી આખી ટર્મને આ સાઈડ લઈ લ્યો તો એ પ્લસ થઈ જાય 0.0591 ને 2 વડે ડિવાઈડ કરો તો 0.0295 આવે 0.0295 log કેસી બરાબર 0.46 માટે log કેસી બરાબર 0.46 ને 0.0295 વડે ભાગી નાખો હવે તમને થાય સાહેબ આવું તો અમને ભાગતા નથી આવડતું તો એના માટે સમજો આને શું કરી નાખાય ખબર છે 4.6 કરી નાખાય આને મલ્ટીપ્લાય 10⁻⁻1 કહેવાય આને શું કરી નાખાય 2.95 કરી નાખાય 2.95 મલ્ટીપ્લાય 10⁻⁻2 કહેવાય આ જો જ્યાં પછી આ બેને તો ઉડાડતા આવડે ને તો આ 10⁻⁻1 તો 46 ભાગ્યા 2.95 કરવાનો 2.95 એટલે આમ તો હકીકતમાં કેટલા થયા કહેવાય 3 જ થયા કહેવાય ફરી પાછું જો અથવા તો આને આમ કરાય આના 2 પોઈન્ટ આમ હટાડો 46 આના 2 પોઈન્ટ આમ હટાડો તો 2.95 આટલું થયું કે ભાઈ તો 2.95 એટલે નિયર ઇક્વલ ટુ 3 જ કહેવાય હવે આવું તો ભાગતા આવડે જ તમને 46 ભાગ્યા 3 તો કરતા આવડે જ અને 46 ભાગ્યા 3 નો કરતા આવડે ને તો મને મળજો ચલો 3 એકા 3 એક વધશે પાછું છગડું ઉતારો 3 5 ને 15 કેટલા વધશે પાછા 1 ન આલે ભાગ શું થાય 0.3 3 3 ને 9 થાય ને પાછું 3 3 9 અહીંયા 9 લખવાના હો ભાઈ એટલે 1 પાછું ઉતારો મીંડું ટૂંકમાં 15.3333 એવું હાઈલા જ રાખશે 15.3333 એવું હાઈલા જ રાખશે આ શું આવ્યું તો કે log કેસી આવ્યો અને કેસી ને પેલી સાઈડ જવા દો તો એન્ટી log થઈ જાય ઇન શોર્ટ log ને પેલી સાઈડ જવા દો તો એન્ટી log તમારે એક્ઝામમાં શું કરવાનું હોય ખબર છે ખાલી આટલું જ યાદ રાખવાનું હોય કે પોઈન્ટ પહેલાનું હોય ને પોઈન્ટ પહેલાનું અહીંયા જે આવે તે એનું પછી જો હોય પોઈન્ટ પહેલા 15 છે ને તો એ 10 ની ઘાતમાં ચડી જાય પોઈન્ટ પહેલા જેટલું હોય એટલું શું થાય તો કે 10 ની ઘાતમાં ચડી જાય તો તમારે ઓપ્શન એવો ગોતી લેવાનો કે એવો ક્યાં છે જોજી આનો આન્સર જોજી શું હતું 10 ની 15 ઘાત જો અહીંયા એટલે તમને log એન્ટી logમાં તો બહુ ઈઝી રહે એક્ઝામમાં તો ખાલી છે ને તમારો આઈક્યુ ચેક કરતા હોય મેથેમેટિક્સ બહુ ચેક ન થતું હોય મેથેમેટિક્સ ચેક થતો હોય તો આપણે પ્રેક્ટિસ એવડી કરશું કે આપણે સીધું મેથેમેટિક્સ આવડી જાય આ મેથેમેટિક્સ આવડું જ કહેવાય ને ફરી પાછું અહીંયા આન્સર જો 3.92 ગુણ્યા 10 ની 15 ઘાત તમારે તો એક્ઝામમાં શું કરવાનું હોય આવું સિમ્પલ કરવાનું હોય જો ફરી પાછું ક્યાં પહોંચ્યા હતા અહીંયા કેલ્ક્યુલેશનમાં પહોંચ્યા હતા 0.46 ભેગા કર્યું 2 પોઈન્ટ આમ ખસેડો અને 2 પોઈન્ટ આમ એટલે 46 ના છેદમાં 2.95 આવે 2.95 એટલે કેટલું કહેવાય હકીકતમાં 3 કહેવાય તો 46 ને 3 વડે ભાગો તો 15.3333 આવે log ને પેલી સાઈડ જાવ દો તો એન્ટી log થઈ જાય ને પોઈન્ટ પહેલાનું જેટલું એટલું ઘાતમાં ચડી જાય તો તમારે એ જ ઓપ્શન ગોતવાનો હોય કે ઘાતમાં 15 ક્યાં છે ઓપ્શન એ શોધો તમે એટલે સીધો આન્સર મળી જાય તમને આ ફેક્ટર તમને ખબર હોવી જોઈએ કે પોઈન્ટ પહેલાનું જેટલું હોય ને એટલું ઘાતમાં ચડાવી દેવાનું એન્ટી logમાં તો એ જ કરવાનું હોય બરાબર પણ જો માની લો કે માઇનસ હોય તો માઇનસના એન્ટી log કેમ શોધવાની એ પણ હું એક આખો લેક્ચર એક બનાવીશ એમાં તમને ટોટલી A to Z log એન્ટી log કેમ શોધવાની બધું જ સમજાવી દઈશું ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જેમ સંતુલન અચળાંકનો સુપર ડુપર ક્વેશ્ચન હતો એવી જ રીતે દ્રાવણની pH શોધવાનો ક્વેશ્ચન સુપર ડુપર દ્રાવણની pH નું પહેલા તમને સૂત્ર ખબર હોવું જોઈએ pH નું સૂત્ર શું તો કે pH બરાબર -log H3O+ અથવા તો H+ અને -pH એટલે શું તો કે log H+.
કારણ કે બેને માઇનસ માઇનસ વડે ગુણી દો તો આઈ માઇનસ આઈ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો આ તમને પહેલાં તો ખબર હોવી જોઈએ, ક્યાંક લખી લેજો. આ પીએચના સૂત્ર જો કે આગળ લખાવ્યા જ છે. ચલો HCl ના દ્રાવણની પીએચ શોધવી છે. મસ્તીનો ક્વેશ્ચન, જોરદાર સુપર ક્વેશ્ચન છે આ. આજે મેં તમને કરાવ્યા ને એમાંથી ખાસ એક સંતુલન અચળાંક આઈએમપી છે અને બીજો આ પીએચ. અને એવું ના વિચારતા કે આઈએમપી હોય એ જ પૂછાય, કારણ કે ઇઝી આ 2020 નીટ 2020માં ઇઝી જ પૂછાણું હતું બધું. આઈએમપી નો જ પૂછાણું, ઇઝી પૂછાણું હતું. એટલે આમાં આઈએમપી કેવું કંઈ વિચારતા જ નહીં હો કે આ આઈએમપી કહેવાય એમ. ચલો જુઓ ક્વેશ્ચન. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 1.02 વોલ્ટ છે. HCl ના દ્રાવણની પીએચ ગણો. HCl ના દ્રાવણની શું ગણવાની છે? પીએચ ગણવાની છે. Ag+ નું આપી દીધું છે તમને 0.80 વોલ્ટ. હવે એક બીજી વસ્તુ તમારે થોડુંક માઇન્ડ દોડાવવાનું. આખો સેલ છે ને એમાં H2 હાઇડ્રોજનનો E0 સેલ તો શું હોય? હાઇડ્રોજન અર્ધકોષનો 0 વોલ્ટ હોય. હાઇડ્રોજન અર્ધકોષનો તો શું હોય? 0 વોલ્ટ હોય. સિલ્વરનો આપી દીધો છે 0.80 વોલ્ટ. એટલે હકીકતમાં છે ને આ E0 સેલ છે ને, આનો E0 સેલ એ ગણવા જ ન બેસાય. અને ગણવા બેસશો ને તો એ છે ને 0.80 વોલ્ટ જ આવશે. કેમ એવું? કારણ કે તમે શું કરશો? હાલો, E0 સેલનું સૂત્ર શું હોય? E0 સેલનું સૂત્ર એવું હોય કે E રિડક્શન વેલ્યુ ઓફ કેથોડ માઇનસ E રિડક્શન વેલ્યુ ઓફ એનોડ. બરોબર? હવે E રિડક્શન વેલ્યુ ઓફ કેથોડ જે છે, E રિડક્શન વેલ્યુ ઓફ કેથોડ એ 0.80 વોલ્ટ માઇનસ E રિડક્શન વેલ્યુ ઓફ એનોડ છે એ 0 વોલ્ટ. તો 0.80 માંથી 0 વોલ્ટ બાદ કરો તો એ 0.80 જ આવે. તો જ્યાં ક્યાંય હાઇડ્રોજન સામે હોય ને, હાઇડ્રોજન સામે, તો અર્ધકોષનો પોટેન્શિયલ ખરેખર કોષનો પોટેન્શિયલ જ કહેવાય. ચલો આ કોષનો પીએચ શોધીએ આપણે. બરોબર છે? આપણે પીએચ શોધવું છે. સૂત્ર જો E cell is equal to E0 cell, E cell is equal to E0 cell minus 0.0591 upon n log કોષ નિરૂપણ છે. એટલે શું કરશું આપણે? એનોડના છેદમાં કેથોડ. તો એનોડ છે HCl, તો એમાં કોની સાંદ્રતા લેવાની હોય? H+ ની સાંદ્રતા. એનોડ છે એ HCl છે, તો HCl માં H+ ની તમારે જોયું બુદ્ધિ દોડાવવાની છે. આમાં ડાયરેક્ટ H+ નથી આપ્યો તમને. અને H2 હોય તો એમાંથી શું લેવાનું હોય? H+ જ લેવાનું હોય. Cl- થોડો લેવાનો હોય. અહીંયા જો અહીંયા Cl2 આપ્યો હોય તો Cl- લેવાનો હોય. અહીંયા શું આપ્યું છે? H2, તો એમાંથી શું લેવાનું હોય? H+ લેવાનું હોય. એટલે એનોડના દ્રાવણમાંથી H+ અને કેથોડના દ્રાવણમાંથી તો કે Ag+ લેવાનું હોય. એનોડના દ્રાવણમાંથી Ag+. બરોબર? ચલો E સેલ તમને આપી દીધો છે. E સેલ 1 કોષનો પોટેન્શિયલ 1.02 વોલ્ટ. જોજો, ધ્યાન રાખજો કયો મૂકવો. તમને કોષનો પ્રમાણિત પોટેન્શિયલ નથી કીધો. શું કીધો છે? કોષનો પોટેન્શિયલ કેટલો આપ્યો છે? 1.02 વોલ્ટ. કોષનો પોટેન્શિયલ એટલે E સેલ થાય, અને કોષનો પ્રમાણિત પોટેન્શિયલ એટલે E0 સેલ 0.80. આ તમારે શોધવાનો. આ તો હું ડાયરેક્ટ એટલે લખી શકું અત્યારે, કારણ કે હાઇડ્રોજન સેલ છે. અડધો શું છે? હાઇડ્રોજન છે, ને અડધો છે એ સિલ્વર છે. તો હાઇડ્રોજન તો 0 હોય, તો આનો E0 સેલ તમે શોધો ને, તો જે સિલ્વરનો હોય એ જ E0 સેલ આવે. બાકી તમારે શોધવો પડે. આ તો હાઇડ્રોજન છે એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ. માઇનસ 0.0591 upon 1 લખી શકાય. n કેમ 1 લખ્યો? તો કે H+ છે એ 1 જ હોય ને. લોગ આની સાંદ્રતા ખબર નથી H+ ની. જો અહીં x મોલર આપી છે એટલે એ ખબર નથી આપને. અપોન સિલ્વરની ખબર છે કેટલી છે? 0.01 મોલર. આનો આપણે શું શોધવો છે? તો કે પીએચ શોધવું છે આનું. ચાલો કેવી રીતે પીએચ શોધવું? જો પહેલા તો 0.80 વોલ્ટ છે ને એને આ સાઈડ લઈ લઈએ તો 1.02 માંથી 0.80 બાદ થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.0591. આને હું આમ લખી શકું છું હજી, log H+ અપોન 10⁻². આને આમ લખી શકાય. હવે જો 1.02 માંથી 0.80 બાદ કરો તો શું આવે? 0.22 આવે, કારણ કે 80 ને 20 100 ને 2 છે એટલે 0.22 બાદ કરો તો આ જે છે ને આ 0.0591 એને ગુણાકારમાંથી હું આ સાઈડ ભાગાકારમાં લઈ લઉં તો 0.0591 આવશે. આમ બાકીનું બધું એમણે જ રાખીએ. બાકીનું બધું જ એમણે. આ માઇનસને નથી લીધો, માઇનસને એમણે. શા માટે માઇનસને ન્યાનને હું રાખું છું જોજો તમે. log H+, બરાબર, log H+, ભાગાકાર હોય એટલે યાદ કરો માઇનસ થાય છે. કઈ યાદ આગળ ઓલી કન્સેપ્ટ સમજી ગયા હતા?
ભાગાકાર હોય તો માઇનસ થાય અને જો ગુણાકાર હોત ને તો અહીંયા પ્લસ લખાત, પણ ભાગાકાર છે એટલે માઇનસ લખું છું. બરોબર, જોજો અહીંયા 0.22 અપોન 0.0591 ઇઝ ઇક્વલ ટુ માઇનસ, બેને હું માઇનસ આપી દઉં જો, અથવા તો એક કામ કરું છું માઇનસ છેલ્લે આપશું. હાલો, log h પ્લસ -2 આગળ આવે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, -2 આવે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે બગડો આગળ આવી ગયો. log 10 એમણે રહે, પાવર ઘાત યાદ કરો આગળ આવે, ઠેકડો મારીને આગળ આવે, -2 આગળ આવશે તો માઇનસ માઇનસ +2 થઈ જાય. આનું સાદરૂપ આવશો ને પોઈન્ટ, અથવા તો ન ખ્યાલ આવે તો શું કરે ખબર, આને 22 કરી નાખાય અને 5.91 કરી નાખાય. આનું સાદરૂપ આપશો ને એટલે 3.729 જેવું આવશે આનું. ફરી પાછું ન ખ્યાલ આવે શું, પોઈન્ટ 2 આ મટાડે એટલે 22 થઈ જાય. આ 5.91, 5.91 એટલે ખરેખર કેટલા થયા કહેવાય, તો કે 5.91 એટલે 6 જેવું થયું કહેવાય. તો 22 ને 6 વડે ભાગશો એટલે આના સમથિંગ આટલો આન્સર આવશે. ઇઝ ઇક્વલ ટુ માઇનસ આપો આને તો માઇનસ log h પ્લસ, આને માઇનસ આપો તો -2 અને log 10 ની વેલ્યુ કેટલી થઈ જાય, 1 થઈ જાય. બરોબર, આટલું. ચલો 3.729 -2 ને આ સાઈડ લઈ લ્યો તો +2 આવી જાય, અને માઇનસ log h પ્લસ એટલે શું કહેવાય, માઇનસ log h પ્લસ એટલે ph કહેવાય. તો pH બરાબર આ 3 પોઈન્ટ, હવે આ બેનો સરવાળો વાળો જોયો પાછો, આમાં પોઈન્ટ પછી કાંઈ ન હોય તો શું કહેવાય, 0.000, તો 3 ને 2 5, 729 આ દ્રાવણની pH આવી ગઈ. આન્સર ચેક કરી લેજો, 5.729, 5.729. ઇન શોર્ટ pH તમને શોધવાની ક્યાં એટલે સમજી જવાનો કે log h પ્લસ, pH શોધવાની ક્યાં એટલે સમજી જવાનો log h પ્લસ ની વાત આવશે અહીંયા. આમાં મહત્વની જે વસ્તુ છે ને સમજજો ખાસ, જે મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ તમને -log h પ્લસ ને pH માં ફેરવતા આવડવું જોઈએ. આનો કન્સેપ્ટ મેઇન જ છે, -log h પ્લસ ને pH માં કન્વર્ટ આવડે ને એટલે તમને આ એક્ઝામ્પલ આવડી જાય. બરોબર, આખે આખો લખી લ્યો. એક કામ કરો, પોઝ કરવાને પહેલા અહીંયા સુધી લખો, પછી આ સાદુરૂપ લખી લ્યો. હાલો, કમ્પ્લીટ અહીંયા સુધીનું આરામથી તમને આવડી જશે. અને એ લખાઈએ પછી આ ક્વેશ્ચનનું તમારું સોલ્યુશન સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.96 વોલ્ટ છે. કોષનો પોટેન્શિયલ આપી દીધો. શું આપી દીધો છે? કોષનો પોટેન્શિયલ એટલે શું આપ્યું કહેવાય એ તમે વિચારજો. HCl ના દ્રાવણની pH શોધો. pH ની વાત આવે એટલે -log h પ્લસ તમારે કાઢવો પડશે ક્યાંક. જો -log h પ્લસ હોય તો તમે એની જગ્યાએ pH લખી શકો. બાકી તમારે જો ખાલી log h પ્લસ આવે ને તો -pH આવું લખવું પડે. બીજી વસ્તુ કે આમાં મહત્વની જે વસ્તુ છે ને, મહત્વની વસ્તુ એ ખાલી સાદુરૂપ સિમ્પ્લિફિકેશન છે. બાકી આમાં કોઈ એવા મોટી વસ્તુ નથી કે આમાં તમને એ ના આવડે. અને SN ની આપી દીધું છે, SN નું 0.14 વોલ્ટ, -0.14 વોલ્ટ. હાઇડ્રોજનનું તમને ખબર છે કેટલું હોય, 0 વોલ્ટ હોય. તો E નોટ સેલ છે ને 0 માંથી -0.14 વોલ્ટ કરો એટલે +14 વોલ્ટ થઈ જશે. એ કેલ્ક્યુલેશન કરી, નો આવડે કેલ્ક્યુલેશન કરીને કાઢી લેવાનો. મારે આન્સર આ જોઈએ. બરાબર છે. આગળ જે pH નો દાખલો કરાવ્યો તો એ જ વસ્તુ છે આ. બીજી વસ્તુ કે આજે ગ્રુપમાં એક હું શીટ મૂકીશ, એ બધા ક્વેશ્ચનના સોલ્યુશન આજને આજ કરી જ નાખવાના. બરાબર છે. આ બધા જ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કર્યા પછી આજે જ ગ્રુપમાં એ શીટ આવી જશે. એ શીટ આખે આખી સોલ્વ કરી નાખજો. બરાબર છે. એમાં જેટલા ક્વેશ્ચન ટોપિક ચાલ્યા છે એટલા જ સોલ્વ કરજો. શીટમાં તો ઘણા બધા ક્વેશ્ચન હશે, પણ જે ટોપિક ચાલ્યા છે ને એ ટોપિક જ સોલ્વ કરજો. બરાબર. સો આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ લેક્ચર નાનો છે પણ કામ બહુ મોટું હશે તમારા માટે, કારણ કે હજી આ પૂરું થયા પછી આખી શીટે સોલ્વ કરવાની છે. જેટલા નળ સમીકરણના છે, E નોટ સેલ ખાલી શોધવાના છે, બધા જ ક્વેશ્ચન તમારે એમાંથી સોલ્વ કરવાના રહેશે. ગ્રુપમાં હું મૂકીશ, એ તમે સોલ્વ કરજો. આવજો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફેરાડે અચળાંક, ફેરાડે જે વિદ્યુત વિભાજ્ય, અહીંયા જે પૂરો થયો ને આપણો ઇલેક્ટ્રોકેમિકલ સેલ પૂરો થયો. નેક્સ્ટ આપણે જોશું ને વિદ્યુત વિભાજ્ય કોષ જોશું આપણે. ઘણા બધાનો એક ડાઉટ આવો હતો, માની લો કે તમને આમ A+B આવું આપેલું હોય, A+B આવી પ્રક્રિયા આપેલી હોય, પછી B+C ની પ્રક્રિયા આપેલી હોય, C+D ની પ્રક્રિયા આપેલી હોય, એક પ્લસ હોય એક માઇનસ હોય,
તો પછી એમ કે તો નીચેનામાંથી કયો કોષ શક્ય છે? તો તમારે આમાં કરવાનું શું હોય ખબર છે? એક હિન્ટ આપી દઉં તમને, છતાંય ન સમજાય તો પૂછજો મને. કરવાનું શું હોય ખબર છે? આમાંથી કોનું ઓક્સિડેશન થાય ને કોનું રિડક્શન થાય ની કાઢી લેવાનો. માની લો કે તમને આમ આપ્યું છે, ચલો A+B, આમ આપી દીધી AB, પછી માની લો કે આવું આપ્યું હોય, બરોબર છે, આમ તો આમાં આપી દીધું હોય B++C, આમ આપ્યું હોય C+D, અહીંયા D+ કરી દો તો આમાં C+D. ટૂંકમાં આમાં તમારે શોધવાનું શું ખબર છે? A+B એટલે આનું ઓક્સિડેશન થાય છે અને આનું રિડક્શન થાય છે. આમાં આનું ઓક્સિડેશન થાય ને આનું રિડક્શન થાય, આમાં આનું ઓક્સિડેશન થાય આનું રિડક્શન. જોજો હવે હું શું કહેવા માંગુ છું, સમજજો. આનું ઓક્સિડેશન આ કરી નાખે, આ B નું ઓક્સિડેશન C કરી નાખે અને C નું ઓક્સિડેશન D કરી નાખે. એનો મતલબ કે આનું રિડક્શન થાય છે, આનો રિડક્શન પાવર ખતરનાક છે, રિડક્શન પોટેન્શિયલ હાઈએસ્ટ, આનું રિડક્શન પોટેન્શિયલ, આનું રિડક્શન પાવર નહીં, એનું રિડક્શન પોટેન્શિયલ સૌથી મોટું હશે, કારણ કે C નું ઓક્સિડેશન કરી નાખે અને પોતે રિડક્શન પામીને D માં રૂપાંતર થઈ જાય. સૌથી રિડક્શન પોટેન્શિયલ હાઈએસ્ટ, આનું હાઈએસ્ટ રિડક્શન પોટેન્શિયલ, હાઈએસ્ટ રિડક્શન પોટેન્શિયલ. તો હાઈએસ્ટ રિડક્શન પોટેન્શિયલ એનું હોય તો એનો મતલબ કે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા આ હોય, સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા. ઉલટું, સૌથી નીચું રિડક્શન પોટેન્શિયલ એનું હોય તો એ હાઈએસ્ટ રિડક્શન કરતા કહેવાય. તો સૌથી વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા સૌથી પ્રબળ રિડક્શન કરતા એ તમારે ગોઠવી લેવામાં અને ગોઠવીને તમારે કોષ બનાવી લેવાય કેવો છે. છતાંય ન ખબર પડે ને તો એ ક્વેશ્ચન સોલ્વ કરાવીશ પાછો. ટ્રાય કરો, બુદ્ધિ દોડાવો. ક્વેશ્ચન ઇઝી છે, આ કન્સેપ્ટ મેં કરાવી દીધો છે. ટ્રાય કરજો બુદ્ધિ દોડાવવાની, આરામથી તમને ખબર પડી જશે કે એમાં શું કરવું એ. બરોબર ભૂલકાઓ? સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. વિદ્યુત વિભાજ્ય કોષ ફેરાડેની વાત કરીએ. ફેરાડેના બધા જ કેસ જોશું, મજા આવી જશે, બહુ ઇઝી છે. આમાં તો હજી થોડું કોમ્પ્લિકેટેડ આવે, ફેરાડેમાં તો કાંઈ નહીં, સાવ ઇઝી, કમ્પ્લીટ ઇઝી હોય. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.